રોજ રોજ આપણાને શાક ભાખરી ખાવાનો કંટાળો આવે તો ક્યારેક એવું થાય કે કંઈક આપણે અલગ બનાવીએ. તો આજે હું તમારા માટે લઈને આવી છું સોજીની ઇન્સ્ટન્ટ ઇડલી. તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં. અહીં મેં 500 ગ્રામ સોજી લીધી છે. સોજીને આપણે અહીં એક તપેલીની અંદર લઈ લઈએ. આ ઇડલી માટે તમારી પાસે ખાટું દહીં હોય તો ખાટું દહીં, ના હોય તો છાશ, બંનેમાંથી ગમે તે આપણે લેવાનું છે, પણ ખાટું હોવું જોઈએ. હું અહીં એક વાડકો દહીં લઉં છું. 500 ગ્રામ સોજી લીધી છે, તેની અંદર એક વાડકો દહીં લીધો છે મેં. આ ઇડલી ફક્ત 10 થી 15 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. આપણે ચોખા અને દાળ પલાળવાનું ભૂલી ગયા હોઈએ તો આપણે આવી રીતે રવાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકીએ છીએ. હવે આપણે આને આવી રીતે મિક્સ કરી લઈએ. પછી આપણને જરૂર હોય તે પ્રમાણે આપણે પાણી ઉમેરી લેવાનું છે. દહીં હોય તો આપણે આટલું પાણી થોડુંક જ નાખવાનું રહેશે. છાશ હોય તો આપણે પાણી થોડુંક જ નાખવાનું રહેશે. મેં દહીં લીધું છે એટલે આપણે થોડું પાણી ઉમેરી લઈએ. થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે. જે આવી રીતે આપણે સરસ હલાવી લેવાનું છે. હજી પણ થોડુંક પાણીની જરૂર હોય તેમ લાગે છે. હજી હું થોડું પાણી લઉં. આટલું પાણી ઇનફ છે. થોડું ઢીલું રાખવાનું છે જેથી કરીને સોજી આપણું પાણી થોડું ચૂસી લે તો વાંધો ના આવે. આ દેખાય પડતી. હવે આપણે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને હલાઈને 10 મિનિટ જેટલું આપણે એને રેસ્ટ આપવાનો છે. બસ તૈયાર છે આપણું ખીરું. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. સોજીના બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી હતી તો સરસ એવી ફૂલી ગઈ છે. એ બહુ થીક છે બેટર, તો આપણે એમાં થોડુંક પાણી એડ કરી લઈએ. જો હવે એકદમ પરફેક્ટ છે. અહીં મેં ઇડલી માટેની પ્લેટ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. મારી પાસે 2 પ્લેટ છે, હું એક સાથે બંને પ્લેટ મૂકીશ. અહીં હું 1 ચમચી ભરીને સોડા લઉં છું. તમારે ઈનો લેવો હોય તો તમે ઈનો પણ લઈ શકો છો. અહીં આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. જો સરસ આપણું ખીરું ફૂલી ગયું છે. હવે આપણે પ્લેટમાં ભરી દઈએ. આખું નથી ભરવાનું, થોડું થોડું ઓછું રાખવાનું જેથી કરીને ફૂલે તો બહાર ના નીકળી જાય. હવે આપણે ઉપરથી આવી રીતે મરચું સ્પ્રિંકલ કરી લઈએ. આપણે વાટેલા મરી પણ આવી રીતે લઈ શકીએ છીએ. અહીં મેં પાણી પહેલેથી ઉકળવા મૂકી દીધું હતું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ પ્લેટ મૂકી દઈએ. બંને પ્લેટ એકના પર એક મૂકવાની છે આવી રીતે, અને 10 મિનિટ માટે ઢાંકી દઈએ. હવે આપણે ચેક કરી લઈએ સીટી થઈ ગઈ છે કે નહીં. જો ઇડલી બહુ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તેને થોડીક વાર માટે આવી રીતે રહેવા દઈ અને ઠંડુ થવા દઈએ, પછી આપણે તેને કાઢવાની છે. જો ઇડલી બનીને તૈયાર છે. એકદમ પોચી સોફ્ટ બની છે. હવે આપણે ગાર્નિશિંગ કરી લઈએ. છે ને જોતામાં જ પાણી આવી જાય મોઢામાં એવી લાગે છે ને. જો એક ઇડલી હું તમને તોડીને બતાવું. જો કેવી એકદમ પોચી થઈ છે. સોજીની ઇડલી પણ ખાવામાં બહુ જ સરસ લાગે છે. મોસ્ટલી બધા લોકો દાળ ચોખાની જ બનાવતા હોય, પણ તરત ખાવાનું મન થઈ જાય તો આપણે આવી પણ બનાવી શકીએ છીએ.